નમસ્કાર વીટીવી ન્યૂઝના સ્પેશિયલ શો રાઉન્ડ ધ ટેબલમાં હું છું આપની સાથે કશિશ અને મારી સાથે મારી સહયોગી રાધા અને વિની છે. સો તમે બધા જ આઈ એમ શ્યોર ન્યૂઝ તો ઓબ્વિયસલી જુઓ છો, પણ સાથે સાથે તમને ગુજરાતી મૂવીઝમાં પણ હવે ધીરે ધીરે પહેલા કરતાં વધુ રસ લાગ્યો જ હશે. એનું કારણ છે કે ગુજરાતી ફિલ્મ્સમાં જે રીતનું કન્ટેન્ટ હવે આવતું થયું છે. 1932 પહેલી ગુજરાતી મૂવી નરસિંહ મહેતા આવી, પણ એ રૂરલ ગુજરાતી મૂવીથી શરૂ થયેલો એ ટ્રેન્ડ ધીરે ધીરે અર્બન સુધી કેવી રીતે પહોંચ્યો અને સંઘર્ષ કાળ કેવો રહ્યો. બે યાર કેવી રીતે જઈશ એ બધી મૂવીઝ જે શરૂઆતની હતી અર્બન ગુજરાતી કે જેને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો, લોકો ખૂબ એને જોઈને એમને મજા પડી ગઈ કે યાર કન્ટેન્ટ હોય તો આવું. તો એ આખો જે દોર હતો અર્બન ગુજરાતીમાં પણ જે શરૂઆતમાં આપણે જોયું કે ઇનિશિયલી કોમેડી મૂવીઝ જ લોકોને વધારે ગમતી હતી, એમાં પાછી થ્રિલર આવી ને ટ્રાવેલ ફિલ્મ્સ ને રોમેન્ટિક ફિલ્મ્સ જે નવા નવા તડકાઓ લાગતા ગયા ગુજરાતી ફિલ્મ્સમાં, જોવાની બહુ મજા પડે. તો હવે આજે એના પર જ આપણે ચર્ચા કરવી છે રાઉન્ડ ધ ટેબલમાં, અને એ જ ચર્ચા કરવા માટે આપણી સાથે એક્ટર એન્ડ ડિરેક્ટર શીતલ શાહ છે. વીટીવી ન્યૂઝના સ્ટુડિયોમાં ખાસ તેઓ આવ્યા છે. વેલકમ શીતલ. થેન્ક યુ સો મચ. એન્ડ એમની પાસેથી આપણે જાણવું છે કે એઝ એન એક્ટર એઝ અ ડિરેક્ટર એમની જર્ની કેવી રહી, અને સાથે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મુંબઈ અમદાવાદ બંને બહુ ડિફરન્ટ છે, એક્ટિંગ ડિરેક્ટિંગ એ પણ બહુ ડિફરન્ટ છે. અર્બન ગુજરાતી ફિલ્મ્સ કેવી રીતે પ્રોગ્રેસ કરી ગઈ, એમની ઇન્ડિવિજ્યુઅલ જર્ની કેવી રહી, બધું જ આપણે જાણવું છે. સો સૌથી પહેલા તો તમે મને એમ કહો કે એક્ટિંગથી ડિરેક્ટિંગ એ બંનેમાં તમે કેવી રીતે શિફ્ટ થયા, પહેલા એક્ટિંગમાં કેવી રીતે આવ્યા, ધેન ફિલ્મ મેકિંગનું કેવી રીતે તમને ઈચ્છા થઈ કરવાની? આઈ હેવ ઓલવેઝ બીન ઓન સ્ટેજ. હું બાળપણથી સ્ટેજ પર રહેવામાં માહિર હતી. મારા મધર ક્લાસિકલ ડાન્સર છે, એમની પાસે હું ઓડિસી શીખી અને હું 3 વર્ષની હતી જ્યારે મેં સૌથી પહેલા સ્ટેજ પર પરફોર્મ કર્યું. તો ઇનફેક્ટ હું 9 મહિનાની હતી જ્યારે હું સૌથી પહેલા સ્ટેજ ઉપર ગઈ હતી, કારણ કે મમ્મીનો ડાન્સ પ્રોગ્રામ હતો. શી વોઝ પરફોર્મિંગ એન ઓડિસી ડાન્સ કોન્સર્ટ અને હું 9 જ મહિનાની હતી. તો એમને કે અરે આટલી નાની બેબી છે તમે કેવી રીતે કરશો, તો કે કંઈ વાંધો નહીં, અને વિંગમાં સુવડાવી દઈશ અને રડશે તો પાણીની બોટલ બી આપી દઈશ. એન્ડ શી એકચ્યુઅલી ડીડ ઇટ. સો દેટ વોઝ માય ડેબ્યુ ઓન સ્ટેજ. એટલે પરફોર્મન્સનો પહેલેથી શોખ હતો, પણ એક્ટર બનવાનું કે ડાયરેક્ટર બનવાનું કોઈ સપનું નહોતું કે કોઈ પ્લાન નહોતો. એક્ટિંગ વોઝ લાઈક અ હોબી. મને પરફોર્મન્સ ગમતું, ખૂબ પ્રેમ હતો પરફોર્મન્સ તરફ. અને હું ફેમિના મિસ ઇન્ડિયામાં સિલેક્ટ થઈ હતી ગુજરાતથી. એટ ધેટ ટાઈમ ઇટ વોઝ ક્વાઇટ રેર. તો એના લીધે હું મુંબઈ ગઈ અને એક્સપોઝર મળ્યું, ફેશન શોઝ કર્યા, એડ્સ કરી વાયા ફેમિના મિસ ઇન્ડિયા. હું 3 મહિના બોમ્બે હતી એ વખતે, અને આઈ સ્ટાર્ટ ગેટિંગ અ લોટ ઓફ વર્ક. તો મજા આવી કરવાની. તો એઝ અ હોબી હું એને ડેવલપ કરતી ગઈ. મ્યુઝિક વિડીયોઝ કર્યા, પણ સાથે સાથે મારે ભણવું પણ હતું, કારણ કે ગ્રેજ્યુએશન ચાલતું હતું. હું ફર્સ્ટ યરમાં જ હતી, એટલે મેં બીકોમ કમ્પ્લીટ કર્યું. પછી ધ ઓનલી થિંગ માય પેરેન્ટ્સ ટોલ્ડ મી વોઝ કે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન તું ચોક્કસ કરજે, અને આઈ ઓલ્સો બિલીવ્ડ ઇન ઇટ. તો MBA પણ કર્યું. એ 5 વર્ષ મેં ઓન એન્ડ ઓફ બોમ્બે અમદાવાદ લિટરલી હું ટ્રેનમાં ટ્રાવેલ કરતી, કે લાઈક જ્યાં સુધી હું કમાઈશ નહીં ત્યાં સુધી હું ફ્લાઇટ લઈ લઉં. તો ટ્રેનના બધા અટેન્ડન્ટ મને ઓળખતા, શતાબ્દી અને ગુજરાત એક્સપ્રેસના. તો મને ક્લીન બ્લેન્કેટ આપી જાય અને જમવાનું આપી જાય, સ્ટફ લાઈક ધેટ. બ્યુટીફુલ 5-year જર્ની. અને એ 5 વર્ષમાં મને એમ થયું કે મને એક્ટિંગમાં ખરેખર મજા આવે છે. એટલે ત્યાંથી થોડી સિરિયસ શરૂઆત થઈ, વધારે પ્રોજેક્ટ્સ લીધા, સારા પ્રોજેક્ટ્સ મળ્યા, અને આઈ સ્ટાર્ટેડ એક પ્રોજેક્ટ જે હતો એ ઓનગોઈંગ સિરિયલ હતી સ્ટાર પ્લસ પર, કોલ્ડ હમ 7-8 હૈ. ત્યાંથી મારી શરૂઆત થઈ. અગેન તમે જે પૂછ્યું એ રીતે કે એક્ટિંગ ટુ ડિરેક્શન, તો એ આખી તદ્દન જુદી જ જર્ની હતી. બિકોઝ એઝ એન એક્ટર મેં 13 વર્ષ કામ કર્યું. ખૂબ બધા શોઝ, ખૂબ થિયેટર, ખૂબ મૂવીઝ, સાઉથ ઇન્ડિયન મૂવીઝ, હિન્દી મૂવીઝ, સારા ખરાબ બધા અનુભવ રહ્યા. એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ આઈ ફેલ્ટ કે હવે આ નહીં થાય મારાથી. મેં એક સ્ટુડિયોમાં કામ કરેલું હતું મુંબઈના, અને એક સેચ્યુરેશન ફીલ થયું, કારણ કે એઝ એન એક્ટર ઇટ્સ યોર ઓન આર્ટ. તમે પોતાની જાત સાથે કામ કરો છો અને તમારી સાથે 250-300નું યુનિટ હોય છે. પણ મને ઇન્ટરેસ્ટ એમાં પડ્યો કે આ વાર્તા કઈ રીતે લખાય છે, કઈ રીતે પડદા ઉપર આવે છે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ લાગ્યો. અને આટલા વર્ષો જ્યારે મેં કામ કર્યું તો આઈ લર્ન્ટ અ લોટ એઝ એન એક્ટર, જસ્ટ આઉટ ઓફ ક્યુરિયોસિટી. હું કોઈ દિવસ વેનિટી વેનમાં નથી જતી. આઈ વિલ સિટ એટ ધ મોનિટર કે શું ચાલી રહ્યું છે, હાઉ આર દે ટેકિંગ ધ સીન ઓર હાઉ આર દે શૂટિંગ. ત્યાંથી શરૂઆત થઈ. અને actually lot of failure was responsible for me to start making movies, કારણ કે બહુ બધી પિક્ચરો મેં કરી જે રિલીઝ ના થઈ. એટલે આઈ વર્ક વિથ લોટ ઓફ નોન સ્ટાર્સ.
ફ્રોમ અનિલ કપૂર ટુ અજય દેવગન મેં ફિલ્મો સાઇન કરી હતી, બટ ઘણા કારણસર એ ફિલ્મો બની નહીં કે પછી મને એમાંથી કાઢી મૂકવામાં આવી, એન્ડ ઇટ વોઝ વેરી ફ્રસ્ટ્રેટિંગ એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ, એન્ડ ઇટ વોઝ અ કોન્શિયસ ચોઇસ કે ઇટ્સ ફન ટુ ટેલ સ્ટોરીઝ. તો હું ગુજરાતી છું, આઈ વુડ કીપ કમિંગ બેક ટુ અમદાવાદ ઓલ થ્રુ આઉટ, અને એમ થયું કે વાય નોટ ટેલ સ્ટોરીઝ. તો ત્યાંથી શરૂઆત થઈને પછી આ બીજી 10 વર્ષની જર્ની જુદી. ઓકે, તો હવે જે રીતે તમે કહ્યું કે અમદાવાદ મુંબઈ આ બંને જગ્યા પરના કામમાં તમને શું ફરક લાગ્યો? કામ છે. સી પરફોર્મન્સ છે. હું અહીંયા આ ટેબલ પર પરફોર્મ કરું કે હું NCPA માં પરફોર્મ કરું કે હું કેનેડામાં વેન્કોવરમાં પરફોર્મ કરું, પરફોર્મન્સ છે, પણ સ્કેલ અને ક્વોલિટીમાં ફરક છે. ક્વોલિટી વાઇઝ અને પ્રોફેશનલિઝમ વાઇઝ આઈ સ્ટીલ ફીલ કે મુંબઈ બહુ જ પ્રોફેશનલ છે, એનાથી વધારે પ્રોફેશનલ સાઉથ છે એઝ એન ઇન્ડસ્ટ્રી. ગુજરાતમાં બહુ સારા ટેકનિશિયન્સ છે, પણ ઇનફ ટેકનિશિયન્સ નથી, એનો અભાવ છે. અને એક જે પ્રોફેશનલિઝમ કહો કે અમુક ટાઈમે શિફ્ટ ચાલુ થાય, અમુક ટાઈમે પેકઅપ થાય, એ હજી બી નથી જોવા મળતું. સો પ્લાનિંગ ઓર્ગેનાઇઝિંગમાં થોડું ટફ છે હજી અહીંયા. સો દેટ વે ઇટ ઇઝ ડિફરન્ટ. અને ઓપોર્ચ્યુનિટીઝની વાત કરો તો બોમ્બેમાં અઢળક ઓપોર્ચ્યુનિટીઝ છે. સાઉથમાં તો તમે, હું ફિલ્મ કરતી 6 વાગે કોલ ટાઈમ તો 7 વાગે કેમેરા રોલ. દેર વોઝ નેવર અ ડીલે. 6 વાગ્યાનું પેકઅપ 6:05 હું હોટેલમાં પાછી હોઉં, જે મેં મુંબઈમાં બી એક્સપિરિયન્સ નથી કર્યું. ને અમદાવાદ તો મારા સેટ ઉપર થાય છે એવું, બટ અધરવાઇઝ ડાઉટફુલ. ઓકે શીતલ, હવે અર્બન મૂવીઝ જે રીતે વધી રહી છે, લોકોમાં ક્રેઝ જોવાનો વધી રહ્યો છે, રાઈટ? અને એની સામે OTT પ્લેટફોર્મ પણ ઘણા બધા છે. તો તમને શું લાગે છે કે અર્બન મૂવીઝ હવે આગળ વધી રહી છે, તો શું બોલિવૂડની જેમ અર્બન મૂવીઝને પણ બ્રેક મળશે? કે એટલે બ્રેક લાગશે કેમ કે OTT જે રીતે ગ્રો થઈ રહ્યા છે પ્લેટફોર્મ, તો હવે જે એક ક્રેઝ છે, શું એ ક્રેઝ વધતો જશે કે ક્યાંક જઈને અટકી જશે ક્રેઝ OTT ની સામે? સી OTT જે રીતે થિયેટર હતું, ટેલિવિઝન હતું, રિજનલ સિનેમા હતું, ઇન્ડિયન સિનેમા હતું, એ રીતે OTT છે. એ ખાલી એક પ્લેટફોર્મ છે. અલ્ટિમેટલી બધે વાર્તાઓ જ કહેવાય છે. તમે નાટક કરો કે તમે સિરિયલ કરો કે તમે ફિલ્મ કરો કે તમે OTT પર જાઓ, ફરક એટલો જ છે કે લેન્થ ડિફરન્ટ છે અને એ જોવાની સિસ્ટમ અલગ છે. OTT તમે સરસ બેડરૂમમાં આરામથી તમારા હોમ થિયેટરમાં જોઈ શકો છો. ફિલ્મ જોવામાં તમારી પાસે ચોઇસ છે કે વેધર યુ આર ગોઈંગ ટુ ધ થિયેટર કે તમે અગેન તમારા ટેલિવિઝન પર કે ફોન પર જોઈ શકો છો. નાટક જોવા તમે થિયેટરમાં જાઓ છો. એટલે આ જે આખું ઇટ્સ જસ્ટ OTT એક ખાલી એડિશન છે. આઈ અગ્રી વિથ યુ કે એ વસ્તુએ ઇન્ડસ્ટ્રીમાં એક નવી ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી ક્રિએટ કરી છે, પણ વાર્તા એટલે સ્ટોરી ટેલિંગ ઇઝ સેમ. એઝ ફાર એઝ ગુજરાતી OTTs આર કન્સર્ન, મને એવું લાગે છે કે વી હેવ અ લોંગ વે ટુ ગો. સૌથી વધારે અભાવ મને છેલ્લા 10 વર્ષમાં 3 ફીચર ફિલ્મ્સ અને OTTs પર કામ કરીને એ લાગ્યો છે કે મને ગુજરાતી ઓડિયન્સ પાસે એ જે કમિટમેન્ટ હોય ને કે ના ગુજરાતી આવશે તો અમે જોઈશું જ, એ નથી મળ્યું. અચ્છા, તો પરસેપ્શન છે કે ગુજરાતીમાં બહુ સરસ બધું આવે છે, પણ જોતા નથી કોઈ. તમે નહીં માનો, OTT પ્લેટફોર્મ પર ગુજરાતીઝ ડોન્ટ પે ફોર સબસ્ક્રિપ્શન્સ. દે ડોન્ટ પે. ફ્રીમાં લેશે, યુટ્યુબ પર બધું જોશે ફ્રીમાં, બટ પૈસા ભરવાના આવે ત્યાં નહીં, વિચ ઇઝ સો સેડ. કારણ કે ગુજરાતીઓ ગ્લોબલી સેટલ છે. તો જો એ વેલ્યુ મળે ગુજરાતી કોન્ટેન્ટને તો ડેફિનેટલી વી કેન ગ્રો. કન્ટેન્ટ પણ સારું આવે છે. 100%. આઈ વુડ સે બોલિવૂડ તો બાજુએ રહી જશે હવે, બટ આઈ થિંક સાઉથની ઇન્ડસ્ટ્રીની સામે કોમ્પિટિશન ગુજરાતીની થઈ રહી છે એવું લાગે છે. આઈ થિંક સારું કન્ટેન્ટ દરેક રિજનલ ઇન્ડસ્ટ્રી બોલિવૂડ કરતા ગ્રો કરી રહી છે. મને પર્સનલી એવું ફીલ થાય છે. અને રિસેન્ટલી ગુજરાતી આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો જે રીતે હવે લવની ભવાઈ, બે યાર, છેલ્લો દિવસ, ત્યાંથી લોકોને વધારે ક્રેઝ પડી ગયો કે રસ આવી ગયો કે ભાઈ હવે ગુજરાતીઓ આપણે કંઈક કરી રહ્યા છે, અને ત્યારથી લોકોને જોવાનું આમ કે ભાઈ થિયેટરમાં જઈને જોઈશું આપણે આવી મૂવીઝ. પણ એઝ ઓડિયન્સ તમે ડાયરેક્ટ કરી છે ગુજરાતી મૂવીઝ, તો ઓડિયન્સ તમે 3 મૂવીઝ જે કરી અને OTT અત્યારે તમે જેવી રીતે કીધું, તો વોટ ઇઝ ઓડિયન્સ એક્સપેક્ટિંગ? લોકો શું માંગે છે? ફ્રી કોન્ટેન્ટ. એટલે કયા પ્રકારનું કોન્ટેન્ટ એ લોકો જોવા માંગે છે?
એની ગુડ કોન્ટેન્ટ ઇઝ ગુડ કોન્ટેન્ટ. તમે જોનરની વાત કરો તો બીટ કોમેડી, બીટ સોશિયલ ડ્રામા, બીટ સાઈ-ફાઈ, એઝ લોંગ એઝ પ્રોડક્ટ સારી હોય, એન્ટરટેનિંગ હોય, લોકોને ઇન્ટરેસ્ટ પડે જ છે. અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, આઈ બેગ ટુ ડિફર કે વી વિલ બી ગિવિંગ અ રન ફોર ધ મની ટુ ધ સાઉથ ઓર બોલીવુડ. વી આર સ્ટીલ, આપણે બહુ નેસન્ટ સ્ટેજ પર છે. તમે નંબર્સ જોશો ને તો નંબર્સ તમને બહુ જુદી વાર્તા કહેશે. ઓકે. એટલે પરસેપ્શન એક તરફ છે કે ઓ ઇટ્સ ઓલ ડુઈંગ વેલ, વી આર ડુઈંગ ગુડ. સરસ સરસ સબ્જેક્ટ આવી રહ્યા છે, લોકો સરસ લખી રહ્યા છે, બહુ સરસ આપણી પાસે આર્ટિસ્ટ છે. પણ ક્વોન્ટમ જ્યારે જોશો કે સાઉથમાં કેટલી અને કેવી ફિલ્મો બની રહી છે, એનો સ્કેલ જ્યારે જોશો, સબ્જેક્ટનો સ્કેલ જ્યારે જોશો, તો આપણે તો હજી ટ્રાવેલ ફિલ્મ અને કોમેડીની વચ્ચે ફરી રહ્યા છે. પાપા પગલે ચાલુ જ થયું છે હવે તો. વિક્ટરમાં જોયું હતું કે જે રીતના જે થોડીક વાયોલન્સ નાખ્યું, સાઉથ લેવલનો થોડો ઘણો બનાવવાનો ટ્રાય કર્યો, એમાં જે થોડા ગુંડાઓને એ રીતે બધા બતાવ્યા હતા, પણ સ્ટીલ ગુજરાતી ઓડિયન્સને એ લેવલનું નથી ગમ્યું. નથી એ સ્ક્રીન એની એ પડી ગઈ. હા, ધેટ્સ ધ પ્રોબ્લેમ. વાય એ જ વસ્તુ જો સાઉથ વાળા કરે તો દે લાઈક ઇટ, પુષ્પા દે લાઈક ઇટ. સી, તમે ખાલી ક્રિએટિવ કોન્ટેન્ટની વાત કરી રહ્યા છો, પણ જે આખી ઇકોસિસ્ટમ છે ને, સાઉથ અને ગુજરાતી બહુ અલગ છે. તમને એક એક્ઝામ્પલ આપું. જે રીતે આપણે અહીંયા ફિલ્મો ડિસ્ટ્રીબ્યુટ કરીને રિલીઝ કરી શકીએ છીએ, એમાં કોઈ સ્ટ્રક્ચર નથી કે તમારે આ રીતે પ્રમોટ કરવાનું, એ પ્રમોશન કરવાના, તમને આટલા આટલા પ્લેટફોર્મ મળે, તમારે એ પ્રમોશન કરવા માટે બજેટ આટલું રાખવાનું. એમાં કોઈ કેપિંગ નથી, કોઈ સ્ટ્રક્ચર નથી, કોઈ ડેટા નથી કે કયું પ્રમોશન વર્ક્સ અને કયું ડઝન્ટ વર્ક. સાઉથમાં તમે જાઓ તો તમે આટલું જ આવી જ રીતે પ્રમોશન કરી શકો, એ લોકોની પોલિસી છે. થિયેટર તમને મળે ને મળે જ. ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન ધ એક્ઝિબિટર કે આમને 2 શો આપું કે 3 શો આપું. ના, દેર ઇઝ અ વિઝિબિલિટી ઓફ સાઉથ મૂવીઝ, કારણ કે ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ પોલિસી, જે અહીંયા હજી નથી. એટલે પિક્ચર સરસ બને, તમે એનું પ્રમોશન કરવાના તમારી પાસે પૈસા ના હોય. સેકન્ડલી ફંડિંગ, સાઉથ કહો કે હિન્દી મૂવીઝ કહો તો દેર ઇઝ અ સ્ટ્રક્ચર્ડ કોર્પોરેટ ફંડિંગ છે, કંપની ફંડિંગ છે, લાર્જ અમાઉન્ટ ઓફ ફંડિંગ છે. અહીંયા હજી ઇન્ડિપેન્ડન્ટ મેકર્સ છે. ઓકે શીતલ, કેમેરાની સામે તમને કામ કરવું કેવું લાગ્યું અને કેમેરા પાછળ કામ કરવું કેવું લાગી રહ્યું છે? બંને વચ્ચેનું શું તફાવત, અને તમને ક્યાં વધારે પ્રેમ લાગી રહ્યો છે કે ના મને અહીંયા આ વધારે ખેંચે છે આ કામ? તફાવત તો 360 ડિગ્રીઝ છે. કેમ કે તમે જયારે એક્ટિંગ કરું છું હું, તો ઇટ્સ અ વેરી મેડિટેટિવ પ્રોસેસ, કારણ કે મારી લાઈનો છે ને હું છું. કેમેરા એનું કામ કરે છે, કેમેરામેન એમનું કામ કરે છે, કો એક્ટર્સ એમનું કામ કરે છે. એક્ટિંગમાં મને 18 વર્ષનો હાર્ડ કોર એક્સપિરિયન્સ છે. મેં દરેકે દરેક પ્લેટફોર્મ પર કામ કરેલું છે. સો આજે તમે મને કોઈ બી સીન કે કોઈ બી આર્ટિસ્ટની સામે ઉભી રાખો તો આઈ નો કે હું એ ઇઝીલી કરી શકું છું. ફિલ્મ મેકિંગ ઇઝ વેરી ચેલેન્જિંગ, કેમ કે એમાં તમારે બીજા 300 લોકો સાથે કામ કરવાનું છે. 300 તમને પૂછે કે વોટ નેક્સ્ટ. સો દેટ્સ અ ડિફરન્ટ લેવલ ઓફ પરફોર્મિંગ ઓન ફ્લોર, ડિફરન્ટ લેવલ ઓફ વિઝ્યુઅલાઇઝેશન, ટીમ મેનેજમેન્ટ, ક્રિએટિવિટી. કારણ કે એઝ અ ડિરેક્ટર હું સાઉન્ડ, ડાયલોગ, રાઇટિંગ, કેમેરા, મ્યુઝિક, કોરિયોગ્રાફી, પરફોર્મન્સ, એ બધા ઉપર એક સાથે કામ કરી શકું છું. અને હું મારું વિઝન પડદા ઉપર મૂકું છું. એઝ એન એક્ટર આઈ ડોન્ટ હેવ દેટ ચાન્સ કે હું મારું વિઝન મૂકું. એઝ એન એક્ટર હું ખાલી પરફોર્મ કરું છું. દેર ઇઝ નો વિઝન ટેકિંગ પ્લેસ, અને એ વિઝનને પડદા પર તમે કહાની રીતે નથી જોઈ શકતા એઝ એન એક્ટર. બીજો બહુ મોટો ફરક એ છે કે એઝ એન એક્ટર હું બીજા ઉપર બહુ ડિપેન્ડન્ટ છું. તમે સ્ટોરી બનાવો, તમે ડિરેક્ટ કરો, તમે પ્રોડ્યુસ કરો, તમે મને રોલ આપો, તમે મને પૈસા આપો, હું તમારી સાથે કામ કરું. એઝ અ ફિલ્મ મેકર મારી પાસે ખૂબ ઇન્ડિપેન્ડન્સ છે. મારે આ સ્ટોરી બનાવવી છે, મારી પાસે આટલું બજેટ, આઈ નીડ ટુ ગેટ ધ રિસોર્સિસ, અને હું મારી રીતે એને બનાવી શકું. તો બહુ અલગ વસ્તુ છે બંને. આઈ ફીલ વેરી ફોર્ચ્યુનેટ કે હું બંને કરી શકું છું. અને એઝ ફાર એઝ વોટ આઈ લાઈક બેટર, તો એ કહેવું બહુ મુશ્કેલ છે, કારણ કે મને બંને તરફ એટલો જ પ્રેમ છે. ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ, તમે કીધું ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર બનવાનું, લાઈક ઇટ્સ વેરી લાઈક તમને એટલું ફંડિંગ ના મળે, એટલું એ ના મળે. તો અત્યારની પરિસ્થિતિ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે છે, એઝ એન ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર, ઇફ યુ વોન્ટ ટુ મેક અ ન્યૂ મૂવી, તો તમારે કેટલી રીતે, કેટલા રિસોર્સિસ એ કરવા પડશે, તમારે કેટલું દોડવું પડશે, તમારે ટીમને કેવી રીતે ભેગી કરવી પડશે, અને તમારું વિઝન કે જે મેં તમારી ફિલ્મ્સમાં જોયું છે, ઇટ્સ કાઇન્ડ ઓફ ડિફરન્ટ દેન જે બધી ચાલતી હોય છે. તો એ આખી જર્નીને તમે કેવી રીતે જોવો છો? ઇટ્સ હાર્ડ વર્ક. કારણ કે તમે કોન્સેપ્ચ્યુઅલ આઈડિયાથી લઈ અને રિલીઝથી લઈને એનું ડિજિટલ સેલ જ્યાં સુધી થાય ત્યાં સુધીનું તમારું કામ હોય છે. પર્સનલી મારી વાત કરું તો
મોસ્ટ ઓફ માય ફિલ્મ્સ અમે પોતે પ્રોડ્યુસ કરી છે, પોતે લખી છે, ડાયરેક્ટ કરી છે. ડિસ્ટ્રીબ્યુશન થી લઈ અને સેલ સુધીનું અમે પોતે જ એઝ અ પ્રોડક્શન હાઉસ અંડર લાઇમલાઇટ પિક્ચર્સ કરેલું છે, જેમાં હું, મારી સિસ્ટર શાયના, મારા મધર હિના, અમે ત્રણેય મળીને આ કામ કર્યું છે. તો ઇટ હેઝ બીન ક્વાઇટ અ ટાસ્ક. ઇટ્સ નોટ ઇઝી. એન્ડ ઇટ્સ નોટ ઇઝી એઝ વિમેન. ઇટ્સ ઇવન ટફર. પોલિટિક્સ નડે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અહીંયા? ના, પોલિટિક્સ બિલકુલ ના નડે. ઓકે, જેવી રીતે બોલિવૂડમાં, સાઉથમાં દરેક એક રિજનલ મૂવી હોય તો એની એક પેટર્ન કે એક ઓળખ હોય છે કે સાઉથમાં ફાઇટિંગ, ડાન્સ એ એની ઓળખ છે. પંજાબી ઇન્ડસ્ટ્રીમાં તમે જાઓ તો ત્યાંની ઓળખ છે કે મૂવીઝ બહાર જઈને એ લોકો બનાવે છે, તો એક લાઈક કેનેડા, યુકે, યુએસ નું કન્ટેન્ટ એમાં એ લોકો નાખે છે. તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એવું કંઈક તમને લાગે છે કે હવે એ વસ્તુની જરૂર છે જે એક ઓળખ ઊભી કરી શકે છે આપણે? ના, આઈ ડોન્ટ થિંક સો. કારણ કે કોઈ એક ઓળખથી કામ નથી થતું. દરેક ફિલ્મ અલગ છે, દરેક ફિલ્મનું જોનર અલગ છે. તમે બહાર જઈને બનાવો કે તમે કચ્છના રણમાં જઈને હેલ્લારો બનાવો, ઇટ ડઝન્ટ મેટર. પણ દરેક ફિલ્મ રૂરલ હોય કે દરેક ફિલ્મનું એક જ બેકગ્રાઉન્ડ હોય, એક ફિલ્મ ચાલી ગઈ એટલે એના જેવી 50 ફિલ્મો બને, દેટ ડઝન્ટ મેક સેન્સ. પણ આઈ ડોન્ટ થિંક એવી ઓળખની આપણને જરૂર પણ છે. આપણને જરૂર છે ક્રિએટિવ કોન્ટેન્ટની અને અલાઇનમેન્ટ ઓફ ઓડિયન્સીસ. કોન્ટેન્ટ બને છે, ટ્રસ્ટ મી, સરસ કોન્ટેન્ટ બને છે, ખૂબ આઈડિયાઝ છે, પણ ફ્રોમ પીપલ ટુ ઓડિયન્સ ઇઝ અ ટફ થિંગ. માર્કેટિંગમાં આપણે પાછા પડી રહ્યા છીએ. ઓપોર્ચ્યુનિટીઝ ઓછી છે, સપોર્ટ ઓછો છે. સૌથી વધારે તો ઓડિયન્સનું રિએક્શન તમે કોઈ દિવસ જજ નથી કરી શકતા કે ભાઈ પિક્ચર જોવા થિયેટર પહોંચશે કે નહીં. અને અનફોર્ચ્યુનેટલી સૌથી વધારે રેવન્યુ તમને થિયેટરથી આવે છે, એટલે એ ગયું તો બધું ગયું. હજી બી ઓટીટી પ્લેટફોર્મ કે સેટેલાઇટ્સનું ઓપનિંગ બહુ નથી ગુજરાતી ફિલ્મ્સ માટે. એ મિથિકલ છે કે ઓહો હવે તો બહુ બનવા માંડી, હવે તો બહુ બનવા માંડી, નંબર્સ ડોન્ટ સપોર્ટ. શું કરવું પડશે એના માટે? તમારું શું એમાં પોઈન્ટ? કીપ વર્કિંગ, સારું સારું કન્ટેન્ટ બનાવ્યા કરીએ, ટ્રાય કર્યા કરીએ, એન્ડ વી હોપ કે આપણે એક એવી ઇન્ડસ્ટ્રીમાં ઇમર્જ થઈએ કે કાલે ઉઠીને તમે કહો છો એવું થાય કે હા હવે ગુજરાતી ફિલ્મ્સ આર સેટિંગ અ રેકોર્ડ, અને એના ઉપરથી બીજી ફિલ્મ ઇન્સ્પિરેશન લઈ શકે, જે હજી સુધી આઈ ડોન્ટ સી બસ ઇટ. ખાલી એક બની છે, ધેટ્સ ઇટ. Yes. It has also Chalo got a lot દિવસ, to do obviously. with lot to do with commercial success તો ખરું જ, પણ it's also કે કેવી રીતે કનેક્ટેડ છે એ ફિલ્મ મેકર્સ, અને ઇટ્સ ગુડ કે એટલીસ્ટ બે ફિલ્મોનું તો થયું એક છે. વધ્યું આગળ. સો યુ થિંક કે બોલિવૂડમાં જેમ અમુક એવા સ્ટાર્સ છે કે જેમના નામ સાંભળીને કન્ટેન્ટ જોયા વગર ફેન્સ જતા રહે. સાઉથમાં એવું છે કે રજનીકાંત હોય કે અલ્લુ અર્જુન હોય તો લોકો જતા રહે, વિજય થાલાપતિ હોય તો. ગુજરાતમાં એવું કોઈક છે કે એનું નામ ભાઈ આ એક્ટર છે તો હવે જતા રહો કન્ટેન્ટ સાઈડમાં. અને ડાયરેક્ટર્સ શોધે છે એવા એક્ટર્સ કે ભાઈ આ મારી ફિલ્મમાં આવશે તો મારી ફિલ્મ ચાલશે. Star power. એ છે Star હજી power. અહીંયા સ્ટાર પાવર. તમે કોને એઝ અ ઓડિયન્સ એવું કોઈ નામ મનમાં આવે છે કે હા આનું પિક્ચર આવે છે? બીકોઝ આઈ એમ વેરી બાયસ્ડ, બીકોઝ હું તો ફિલ્મ મેકર છું, તો બધાને જ મળું છું રોજ. Right. Yeah. વોટ ડુ યુ થિંક અબાઉટ ઇટ કે હા આની પિક્ચર આવે તો હું જઉં છું, બીકોઝ દેટ હેલ્પ મી કાસ્ટ. ના, બટ જનરલી તમને ઓડિયન્સ તરફથી આવા કોઈ રિવ્યુઝ મળતા મળે હોય છે છે? Star Power કે? Star આઈ Power. નેવર એક્સપિરિયન્સ દેટ કે તમે આમને લઈને મેં બધા જોડે કામ કરેલું છે. આઈ મીન માય ફિલ્મ્સ હેવ પેન્ડ કમ્પ્લીટ ન્યૂ કમર્સ થી લઈને એસ્ટાબ્લિશ સ્ટાર્સ જોડે, પણ મને એની કોઈ અસર નથી દેખાઈ ઓન બોક્સ ઓફિસ સો ફાર. શીતલ, મને અને સાથે લોકોને પણ એક વાત એ બતાવી દો કે જ્યારે સ્ક્રીન પર એક સીન દેખાય છે, લોકો માટે એ કહેવું બહુ ઇઝી હોય છે કે આ મૂવી ઓકે ઠીક ચાલ્યો, પણ એક કપ અહીંયાથી ઉચકી અને અહીંયા મૂકવો, એ સીન પાછળનું સ્ટ્રગલ, એ સીન પાછળની મહેનત કેટલી હોય છે? ઇટ્સ હ્યુજ. ઇટ્સ હ્યુજ. મેં એક ફિલ્મ સ્કૂલ સ્ટાર્ટ કરી 2016માં, કારણ કે મેં 2015માં હુતુતુતુ બનાવી, મારી પહેલી પિક્ચર. અને જ્યારે મેં ફિલ્મ બનાવી એ વખતે મને એડીઝ પણ ના મળે અમદાવાદમાં. કોઈ જ નહોતું જેને એક એડીનું બી કામ આવડતું હોય. તો લિટરલી મારી 99% ટીમ મુંબઈથી આવી હતી. એ વખતે અમને રિયલાઇઝ થયું કે ઇટ વુડ બી ગુડ ટુ ટ્રેન પીપલ હિયર લોકલી ઇન ગુજરાત. તો અમે ફિલ્મ સ્કૂલની શરૂઆત કરી. તો આજ સુધી 300-350 લોકો એમાંથી પાસ આઉટ થઈને પ્રોફેશનલી કામ કરે છે. દે બીકમ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર્સ, શોર્ટ ફિલ્મ મેકર્સ, અવોર્ડ વિનિંગ ફિલ્મ મેકર્સ. પણ એ જ્યારે કર્યું અને વેન ધોઝ પીપલ વર ટોટ ધ બેક સ્ટેજ ઓફ ફિલ્મ મેકિંગ, પ્રી પ્રોડક્શન, પ્રોડક્શન, પોસ્ટ પ્રોડક્શન, ત્યારે અમને બી રિયલાઇઝ થયું કે કેટલી મહેનત છે ટુ ગેટ દેટ કપ ઓન ધ ટેબલ, ટુ ગેટ યોર લાઇટ રાઇટ, ટુ ગેટ ધ ટીમ રાઇટ. એટલે એ તો જ્યારે તમે બનાવો ત્યારે જ તમે સમજી શકો. બાકી ઓડિયન્સને એ વસ્તુની નથી ખબર હોતી ઓબ્વિયસલી, અનલેસ કે નાઉ ધ લોટ ઓફ BTS and all available online. એમ લાગે કે ના there is તો something.
ઇટ્સ વેરી હાર્ડ. તમે કીધું કે એક સ્કૂલની તમે શરૂઆત કરી છે, જી. રાઈટ? તો હવે શું ત્યાંથી પાસ આઉટ જે સ્ટુડન્ટ્સ થાય છે તો એ લોકોના મગજમાં એવું હોય છે કે અમને અર્બન ગુજરાતી ફિલ્મને કે અર્બન ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ વધારવું છે કે બોલિવૂડમાં જઈને એક્સપિરિયન્સ લઈને પછી અમે અહીંયા આવીને પાછા ઇટ ડિપેન્ડ્સ ઓન એ લોકોને કઈ ઓપોર્ચ્યુનિટી મળે છે. જ્યારે તમે સ્ટાર્ટ કરતા હો તો ટુ ગ્રેબ એની ગુડ ઓપોર્ચ્યુનિટી, ગુજરાતી હોય, હિન્દી હોય, સાઉથ હોય, એન્ડ દેવ ગોન એવરીવેર. ઓકે. તો એવું ગોલ ના હોય કે મારે કયા સબ્જેક્ટમાં જવું છે, કારણ કે તમે એઝ અ ફિલ્મ મેકર યુ આર લર્નિંગ ધ ક્રાફ્ટ. તમે કોઈ બી લેંગ્વેજની ફિલ્મમાં બનાવો, બટ એઝ લોંગ એઝ અ ફિલ્મ મેકર યુ ગેટ ટુ ગો ઓન ધ સેટ અને લર્ન, સો દે ગો એવરીવેર. એવું નથી સ્પેસિફિક. તમે મોટા મોટા ડાયરેક્ટર્સ સાથે પણ બોલિવૂડમાં કામ કર્યું છે, ટીવી ડેલી સોપ્સમાં કામ કર્યું છે. સો ડિફરન્સ તફાવતની વાત આવી અહીંયા. તમે એ લોકોની પાસેથી પોતાની ડાયરેક્શન માટે શું સ્કિલ્સ મેળવવી અને યુ નો લાઈક કે આ વસ્તુ ગુજરાતી ફિલ્મને આગળ વધારશે, ત્યાંથી હું હેલ્પ મેળવીશ તો? સી, ગોલ ગુજરાતી ફિલ્મ્સને આગળ વધારવાનો નહોતો. લેટ્સ બી વેરી ઓનેસ્ટ. Okay, right. માય ગોલ વોઝ નેવર કે હું ગુજરાતી ફિલ્મ્સને આગળ વધારું. ઇટ્સ અ વેરી પર્સનલ જર્ની. પણ આઈ વુડ સે કે હું બહુ જ ફોર્ચ્યુનેટ હતી ટુ નોટ જસ્ટ વર્ક વિથ વેરી ગુડ ટેકનિશિયન્સ, સિનેમેટોગ્રાફર્સ, ડિરેક્ટર્સ, બટ ઓલ્સો વિથ સમ ફેન્ટાસ્ટિક રાઇટર્સ એન્ડ એક્ટર્સ. જેમ કે મેં થિયેટર કર્યું તો મેં પરેશ રાવલ સાથે થિયેટર કર્યું, અને તમારા 250 થી વધારે શોઝ કર્યા. તો એ શોઝ વખતે જે હું શીખી એઝ એન આર્ટિસ્ટ, એ હું કોઈ ફિલ્મ સ્કૂલમાં ના શીખી હોત. એઝ એન એક્ટર આઈ કુડ વર્ક વિથ એવરીબડી ફ્રોમ નીરજ પાંડે ટુ રાજીવ રૂયા, હુ મેડ માય ફ્રેન્ડ ગણેશા, અને એ લોકો બધા પાસેથી એ વખતે તો હું ફક્ત એક્ટિંગ કરતી હતી. તો એવું કોઈ વિચાર નહોતો કે હું ડિરેક્શન શીખું. બટ નાઉ વેન આઈ વર્ક, મને એ રિયલાઇઝ થાય છે કે હું એ એક્સપિરિયન્સ દ્વારા મને કેટલું ઇન્ટરનલાઇઝેશન મળ્યું ટુ બી એબલ ટુ ક્રાફ્ટ અ સીન, વિચ વોઝ માય થિંગ. ઇટ ઇઝ નોટ કે બધા એક્ટર્સને એ એવું થાય છે, બટ મને એ ખબર છે કે મને એમાં ઇન્ટરેસ્ટ હતો, સો સબકોન્શિયસલી આઈ કુડ જસ્ટ ગ્રેબ So, ઇટ. અત્યારની અર્બન ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ, ગુજરાતમાં ચલો મૂવીને સાઈડમાં રાખીએ તો એડ્સ હોય કે લાઈક શોર્ટ ફિલ્મ્સ એન્ડ બ્રાન્ડ માર્કેટિંગ ને ઘણું બધું થઈ રહ્યું છે, બહુ ક્રિએટિવલી થઈ રહ્યું છે. પણ મોસ્ટ ઓફ પ્રોડક્શન હાઉસીસને આપણે જોઈએ ને તો એ લોકોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નથી ઉતરવું. ત્યાર લાઈક કે આમાં બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, જેટલું તમે નાખો એટલું તમને મળતું નથી, અને જે 2-3 જણા જે પહેલેથી છવાયેલા છે ને એ જ છે. સો આને ચેન્જ કરાય, અને જો કરાય તો કેવી રીતે કરાય? You're absolutely right કે ઇટ્સ વેરી રિસ્કી, કેમ કે લાઈક વી શેર્ડ અર્લિયર કે રેવન્યુના ઓપ્શન્સ જ નથી. તો જ્યાં સુધી એ આખી ઇકોસિસ્ટમ નહીં બને, કે ઇન્વેસ્ટર્સ નહીં આવે, જ્યાં સુધી એક લાર્જ ઇન્ડસ્ટ્રી સ્ટેટસ નહીં મળે, જ્યાં સુધી ઇઝી ફાઇનાન્શિયલ, નોન ફાઇનાન્શિયલ અને લોજિસ્ટિકલ સપોર્ટ નહીં મળે, ત્યાં સુધી ઇટ્સ ગોઈંગ ટુ બી ડિફિકલ્ટ. પણ અગેન ધ થિંગ ઇઝ કે જો આમાં લોકો આગળ જ નહીં આવે, જે અત્યારે લોકોને આવવું જ નથી, તો પછી આગળ કેવી રીતે વધશે? લોકો આવી રહ્યા છે ઇન સ્પાઇટ ઓફ ઓલ ઓફ ધીસ. અલગ અલગ પ્રોજેક્ટ બની રહ્યા છે. અત્યારે હું એવું કહું કે ધારે કે આઈ એમ ઓન અ 1 year બ્રેક, બીકોઝ મારે સિરિયસલી કોન્સેપ્ટ ઉપર કામ કરવું છે. મારે બી બિયોન્ડ ગુજરાતી ફિલ્મ્સ જવું છે, બીકોઝ આઈ વોન્ટ ટુ ઇન્ક્રીઝ માય ઓડિયન્સ બેઝ. તો ધીઝ આર કોન્શિયસ બ્રેક્સ યુ ટેક, કે ભાઈ નહીં કે બીજી ફિલ્મ અનાઉન્સ કરી, ત્રીજી ફિલ્મ અનાઉન્સ કરી, પણ ફોકસ જો એ હોય તો દેર આર મેની પીપલ હુ આર ડુઇંગ કન્સિસ્ટન્ટ વર્ક, અને એ ચાલી રહ્યું છે. સો આઈ એમ શ્યોર કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એક સારું એવું ઓપોર્ચ્યુનિટી અને રિસોર્સ ડેવલપ થશે. ઓકે શીતલ, મૂવી કરતા કરતા તમારો કોઈ એવો ખાસ અનુભવ કે જેને આજે પણ યાદ કરો તો બહુ જ ખુશ થઈ જાઓ? સી, એઝ એન એક્ટર બહુ અલગ અનુભવ હતા, અને એઝ અ ડિરેક્ટર બહુ જ અલગ અનુભવ હતા. ક્યાંથી શરૂઆત કરું? એક્ટર પછી ડિરેક્ટર પર આવીએ. તમે જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી. હું જેમને જયારે શરૂઆત કરી ને તો બધા એક્ટર્સની એક ઇમેજ હોય તમારા મગજમાં કે ઓકે આ એક્ટર્સ, કારણ કે તમે એક્ટર્સને સ્ક્રીન પર જોયેલા છે ડુઈંગ બિગ મૂવીઝ એન્ડ ફાઇટિંગ અને બ્રેવરી અને ધીસ એન્ડ દેટ. તો અમે લોકો એક ફિલ્મ શૂટ કરતા હતા જે ભુજમાં શૂટ થઈ રહી હતી, અને વી હેડ મિલિંદ સોમન, વી હેડ અસ્મિત પટેલ, આઈ વોઝ ધેર, અને ધ ગાઈઝ હેડ ટુ ગેટ ઇન ટુ વોટર, અને પાણીમાં ઉતરી અને અંડર વોટર જઈને બહાર નીકળવાનું. તો સીન એવો હતો કે ગેમ રમાઈ રહી છે કે કોણ સૌથી વધારે અંડર વોટર રહી શકે છે. તો બધા ગયા, આખો સીન પુટઅપ હતો, અને અમે લોકો બધા બહાર ઉભા રહીને વી વર સપોઝ ટુ ક્લેપ એન્ડ ચીયર એવરીબડી. તો એક્શન થયું, અંડર વોટર બધા ગયા, અને 2 મિનિટમાં બધા ભાગ્યા ત્યાંથી, કારણ કે દૂર મગર હતો.
તો એ લોકો જે રીતે પાણીમાંથી ભાગ્યા ને તો અમે લોકો એટલું બધું હસ્યા કે આ લોકો જે બધા મસલ્સ એન્ડ આઈ એમ ધ હી મેન મગર જોઈએ ઓકે એ મિથ્સ બધા તૂટ્યા એ વખતે. ઓડિયન્સને તમારો લાસ્ટ શું મેસેજ રહેશે? વોચ ગુજરાતી કોન્ટેન્ટ, થિયેટર્સ હોય કે ઓટીટી હોય, કીપ વોચિંગ અને કીપ મેકિંગ ગુડ કોન્ટેન્ટ, નોટ જસ્ટ હિયર પણ ગુજરાતીઝ અક્રોસ ધ ગ્લોબ. અચ્છા, એક છેલ્લો સવાલ, સમયનો અભાવ છે. આપણી મૂવી ઓસ્કરમાં, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મૂવી હાલમાં જ એક ગઈ છે, નોમિનેટ થઈ છે. તમને કેવું શું લાગે છે કે આવનારા ટાઈમમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી કેટલી એવી મૂવીઝ નીકળશે? શું આપણી પાસે એવો ટેલેન્ટ છે? 2 વર્ષ પહેલા તમે પૂછ્યું હોત તો આની બી ખબર ના હોત. Right. રાઈટ. એટલે એ વસ્તુનો વિચાર કરવો એકચ્યુઅલી ડઝન્ટ મેક સેન્સ. બટ ટેલેન્ટની વાત જ્યારે તમે કરો છો તો ટેલેન્ટ આપણા દેશમાં, આપણા સ્ટેટમાં ગામે ગામ ટેલેન્ટ છે. સો જો કોઈનામાં દમ હશે તો એ વસ્તુ બનાવશે અને એ આગળ આવશે. જે આગળ આવવા માંગે છે એના માટે કોઈ બીજા એક્સક્યુઝીસ હોતા નથી. અને વાય જસ્ટ ઓસ્કર્સ? હું તો કહું છું એવી પિક્ચરો બનાવો કે જે રેકોર્ડ્સ બ્રેક કરે. સો વી ડુ હેવ ધ સ્કોપ એન્ડ વાય નોટ. યસ. સો આની સાથે જ આ હતા શીતલ, અને જેને ખૂબ સરસ ટીવી જગતમાં, બોલિવૂડમાં અને હવે ધીમે ધીમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તેઓ પોતાનું નામ આગળ વધારી રહ્યા છે, સાથે સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું નામ આગળ વધારી રહ્યા છે. અને એક નાનકડી અપીલ અમારા આ શો તરફથી તમામ ઓડિયન્સને કે પ્લીઝ આપણી ભાષાને, આપણા સ્ટેટને, આપણા ટેલેન્ટને આગળ વધારો. ગુજરાતી મૂવીઝ જુઓ. ગુજરાતી મૂવીઝમાં ઘણું બધું ટેલેન્ટ છે, ઘણી સારી સ્ટોરીઝ આવી રહી છે. આ સાથે જ વીટીવી ન્યૂઝમાં રાઉન્ડ ધ ટેબલમાં આજે બસ આટલું જ. દર રવિવારે આપણે એક નવા વિશેષ વ્યક્તિ સાથે મળીશું અને જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.